હાય, તમારો ફોન ખોવાઈ જાય અને તમારો જીમેલનો આઈડી અને પાસવર્ડ બંને તમને યાદ છે, છતાંય તમે ક્યાંય લોગિન જ ન કરી શકો તો આ માત્ર એક કલ્પના નથી, પણ હમણાં જ હકીકતમાં મારા એક મિત્રનો ફોન ગુમ થયો. તેણે બીજા ડિવાઇસમાં આઈડી પાસવર્ડ પણ નાખ્યો, પણ ગૂગલ બાબાએ કીધું કે મેરા બચ્ચા હે તું પહેલે જી કોડ દે. આ છે 2 ફેક્ટર ઓથેન્ટિકેશનની મુસીબત. ટૂંકમાં આ મોબાઈલથી પણ કિંમતી મારો પર્સનલ ડેટા હજુ મારી પાસે જ સિક્યોર છે, પણ તેને ખોલવા માટે આ મોબાઈલ રૂપી ચાવી મેં ખોઈ નાખી. હવે પેલા ચોરને કેવી રીતે કેવું કે તું ઓટીપી આપ? આવી મુશ્કેલીમાં તમારે ન ફસાવવું હોય તો આજે એક કામ કરી લો. જીમેલના સેટિંગ્સની અંદર 2 ફેક્ટર ઓથેન્ટિકેશનની નીચે જી કોડ્સ આપ્યા છે, તેને ક્યાંક નોંધી લો. તમારો ફોન સાથે નહીં હોય તો પણ તમારા આઈડીનું લોગિન તમે આ કોડ દ્વારા કરી શકશો. તો આ વિડીયોને અત્યારે જ સેવ કરી દો અને તમારા દરેક મિત્રોની સાથે શેર કરી દો. અને હા, આજનો સવાલ, તમારા જીમેલનો પાસવર્ડ કોઈને મળી જાય તો જીવનમાં કેટલું બધું આપણને નડી જાય. આનો જવાબ જો કમેન્ટ બોક્સમાં તમારા થકી ચડી જાય તો કોઈનું જીવન ધન્ય બની જાય. આવો કમેન્ટ લખીને કોઈને ફળીએ. આવતા શનિવારે ફરી મળીએ.